આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, હું છું અમિતા। સૌથી પહેલા વાત મધ્યપ્રદેશની, જેની કમાન કમલનાથને સોંપવામાં આવી રહી છે, ત્યારે કમલનાથે દાવો રજૂ કર્યો છે સરકાર બનાવવાનો। મધ્યપ્રદેશમાં કોંગ્રેસે રાજ્યપાલ સાથે મળીને ત્યારબાદ કમલનાથ નીકળી ચૂક્યા છે। રાજ્યપાલ સાથે મુલાકાતમાં સરકાર બનાવવાનો કોંગ્રેસે દાવો રજૂ કર્યો છે। તો મનોમંથન બાદ કમલનાથને હવે મધ્યપ્રદેશની કમાન સોંપવાની જાહેરાત થઈ ચૂકી છે। ગઈકાલે રાત્રે જ્યારે જાહેરાત થઈ હતી ત્યારથી જ રાજ્યપાલ સાથેની મુલાકાતની ગોઠવણ પણ થઈ। આજે સવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને હાલ કમલનાથ નીકળી ચૂક્યા છે। રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરીને તેમણે કોંગ્રેસનો સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે। મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમાન હવે સંભાળશે અને કમલનાથ હશે સૂત્રધાર। મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રાજ્યપાલ સમક્ષ રજૂ કરી દીધો છે।